જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું શેકેલી સિંગ દાણાના ફોતરા કેવી રીતે ઝટપટ કાઢીએ. સો આ બેસ્ટ ટ્રીક છે. પહેલાં તો શેકેલી સિંગમાં આપણે આ રીતે રબ કરીએ તો ઇઝીલી ફોતરા બહાર આવી જાય છે. સિંગ શેકેલી હોય એટલે આ રીતે રબ કરવાથી ફોતરા તો ઇઝીલી નીકળી જાય છે. હવે મેઇન છે કે આમાંથી ફોતરા કેવી રીતે છૂટા કરીએ. સો એને માટે આ રીતની જે આપણે તળવામાં વાપરીએ છીએ એ લેવાનું છે. ચારણી નહીં લેતા ફ્રેન્ડ્સ, ચારણીમાં બહુ વાર લાગે છે કેમ કે એમાં ગોળ ગોળ નાના કાણા હોય છે. આમાં ક્વિક અને ઇઝી મેથડ છે. તમે આ જુઓ કેવા જલ્દી નીચે આવી જાય છે. ઝટપટ કામ થશે, જરી પણ કંટાળો નહીં આવે. ઉપર સિંગ તરત છૂટી પડી જાય છે. હવે હું તમને પાછું બીજી વાર બતાવું. તમને જોઈએ એટલી જેટલી આ રીતે આ ટાઈપની જે વેસલ છે એમાં જેટલી સિંગ આવે એટલી તમે લઈ શકો છો અને પાછું ઉપર આવી રીતે થોડું થોડું મિક્સ કરતા જાઓ. નીચે બધું ફોતરા બહાર આવી જશે અને તમે ખાલી આ શેક કરશો અને મિક્સ નહીં કરો તો પણ નીચે આ રીતે બધું સેટલ થઈ જશે. ફ્રેન્ડ્સ, ઇઝી છે, ઝટપટ કામ થાય છે, જરી પણ કંટાળો નહીં આવે. ક્વિક અને ઇઝી મેથડ છે, ઝટપટ પતી જાય છે. અને હવે તમે આ જુઓ, આ રીતે ખાલી ફોતરા સેટલ થશે, એમાં કાણામાંથી સિંગ દાણા જરી પણ બહાર નહીં આવે. તમે પણ કરી જુઓ, તમારું કામ એકદમ સરળ અને ઝટપટ થઈ જશે. થેન્ક યુ ફોર વોચિંગ.